કચ્છ ખાતે ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ ગઈ. શ્રી કચ્છી વિસાવ ઓસવાલ જૈન મહાજન ભવન ભુજ ખાતે ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ ગઈ, જેમાં ઉનાના શ્રી ડાયાભાઈ બામણિયા તથા સિહોર ભાવનગરના શ્રી નીરુબેન ખસિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે ભુજના ડૉક્ટર શ્રી પ્રતિકભાઈ પંડ્યા તથા શ્રી નારણભાઈ ચુડાસમા સાથે રહ્યા હતા, જેમાં યોગ સાધકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. दीपो हरतु मे पापं शुभं करोतु कल्याणं आरोग्य सुखसंपदं देशबुद्धिविनाशाय नचोत्तिर्पदे. નંબર 1 જગ્યા ઉપર છોડવાની છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયા. નંબર 2 નંબર 3 ખાલી કોઠણ જ વાળવાના છે. નંબર 5 6 નંબર 7 નંબર 8 નંબર 9 રિલેક્સ. નંબર 11 જેનાથી ઝડપથી થાય ઝડપથી. ઓમ મિત્રાય નમઃ. બોલતા હતા. ઓમ રવૈ નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ સદાય નમઃ. ઓમ પુરુષે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચये નમઃ. ઓમ
आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अर्काय नमः ॐ भास्कराय नमः पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। કચ્છી વિસા મહાજન દ્વારા 10, 11 અને 12 જૂન એટલે વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ 3 દિવસનું યોગ શિબિર કવિઓ મહાજન દ્વારા આપણે અહીંયા રાખવામાં આવેલ છે ભુજમાં. સવારે 6:30 થી 8 સુધી એમનો સમય છે, જેની અંદર આપણે ઉનાના જે પાંચાભાઈ દામડિયા છે એમના યોગ પ્રશિક્ષક ડાયાભાઈ બાંબડિયા તથા ભાવનગરથી ખાસ નીરુબેન એમનો પણ આપણને સૌને લાભ મળવાનો છે. 3 દિવસ સુધી આ યોગ શિબિરનો બધા જ લોકો ખાસ લાભ લે. મહાજનના પૂર્વ પ્રમુખ અને અનશન વ્રતધારી આપણા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને અત્યારના પ્રમુખ આપણે જીગરભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ આ પૂરું આયોજન કરવામાં આવેલ છે. તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.